નમસ્કાર મિત્રો, જય શ્રી રામ, જય દત્ત બાપુ, જય શ્રી કુતરમાં મિત્રો આપણે વ્લોગની શરૂઆત રાત્રે કરીએ છીએ. રાત્રે સમય થયો છે 2:27 અને આપણે અત્યારે છીએ આપણી સાઈડ ઉપર. આપણી આપણી સાઈડ ચાલુ છે, ઉસ્યા મોલની બાજુમાં આપણી સાઈડ ચાલુ છે મિત્રો. અને અહીંયા આઇટ્રો આવેલો છે, સેન્ટ્રલ એસી આવેલું છે. તો સેન્ટ્રલ એસી ત્રીજા માળે ચડાવવાનું છે મિત્રો. અને એક બાજુ લાઈનો નડે છે, લાઇટની લાઈનો છે, તેથી સેન્ટ્રલ એસી ચડવામાં મુશ્કેલી પડે છે મિત્રો. તો પણ ચડાવવાની કોશિશ કરીએ છીએ, કદાચ ચડી જાય તો. મિત્રો મશીન ઊંચું કરી દીધું છે, સેન્ટ્રલ એસી છે મિત્રો. ઘણું મોંઘું મશીન છે, કોઈ જગ્યાએ ટચ ના થાય અને સાચવીને ઉપર ચડાવવાનું છે મિત્રો. આપણું કામ ચાલુ છે ટોપ ફ્લોર ઉપર. તો આ સેન્ટ્રલ એસી ચડાવવાનું હતું એટલે આપણે રાત્રે નીચે આવ્યા છીએ. સમય થયો છે રાતના વાગ્યા છે 8 અને સેન્ટ્રલ એસી ચડાવી રહ્યા છીએ મિત્રો. એક બાજુ આરસીસીને ટચ થાય છે, એક બાજુ બધું લાઇટની લાઈનો છે એટલે એસી ચડતું નથી. છતાં પણ ડ્રાઈવર ટ્રાય કરી રહ્યો છે ચડાવવાની. જબરજસ્ત નાઇટનું વાતાવરણ છે મિત્રો, નો માહોલ છે જબરજસ્ત. અને સેન્ટ્રલ એસી ચડાવવા માટે ટ્રાય કરી રહ્યા છીએ. ચડે તો મિત્રો એસી અંદર લઈ જવાનું છે પણ જતું નથી એસીનું મશીન. મિત્રો જગ્યા ઓછી હોવાના કારણે મશીન અંદર જતું નથી, તો મશીન રિટર્ન નીચે ઉતારવું પડશે. કારણ કે જગ્યા ઓછી છે, સ્પેસ ઓછો છે. અને આ બાજુ વાયરની લાઈનો છે. જીબીના અધિકારીઓ પણ અહીંયા હાજર છે મિત્રો. મશીન અંદર જતું નથી, તેથી કરીને મશીન નીચે ઉતારવું પડશે પાછું. જબરજસ્ત માહોલ છે મિત્રો, અને જબરજસ્ત માહોલની અંદર જબરજસ્ત કામ ચાલુ છે મિત્રો. અહીંયા ટોપ ફ્લોર ઉપર ટેરેસ ઉપર આપણું કામ ચાલુ છે. ટોટલ 7 માળની બિલ્ડિંગ છે અને ટોપ ફ્લોર ઉપર આપણું કામ ચાલુ છે મિત્રો. બીજા દિવસ છે, બીજા દિવસે બીજી રાતે સમય થયો છે રાતના વાગ્યા છે 1 અને બીજા દિવસે આપણે કામ ચાલુ કરી દીધું હતું વહેલા. રાત્રે 1 વાગે આપણે કોર કટિંગનું કામ કરી રહ્યા છીએ. એક બ્લોક નીચે ઉતારી દીધો છે અને હવે છેલ્લો બ્લોક નીચે ઉતારશું એટલે આપણે આ સાઈડ પતી જશે મિત્રો. આ સાઈડ ઉપર પહેલાં 15-20 દિવસ કામ કર્યું છે અને આ સાઈડ ઉપર આ નેક્સ્ટ ટાઈમ લગભગ મહિના ઉપરથી કામ ચાલુ છે. હવે આ છેલ્લો બ્લોક નીચે ઉતરવાનો છે. આ બ્લોક અહીંયાથી વોલ પાડીને કટિંગ કરવાનો છે. આખું કટિંગ કરીને આ બ્લોક નીચે ઉતારી એટલે પછી આપણું કામ પતી જશે મિત્રો. આપણા બંને ધાકડ કારીગરો કામ કરી રહ્યા છે, રાહુલ ઠાકોર અને હરેશ રાવળ. બંને કારીગરો જબરજસ્ત કામ કરી રહ્યા છે મિત્રો. જબરજસ્ત રાતનો માહોલ છે. રાતના માહોલની અંદર આપણું જબરજસ્ત કામ ચાલી રહ્યું છે મિત્રો. હરેશભાઈ કોર કટિંગ કરી રહ્યા છે અને રાહુલભાઈ આપણે બ્રેકરથી થોડું ફિનિશિંગ કરી રહ્યા છે મિત્રો. સમય થયો છે રાતના વાગ્યા છે 3:13 અને આપણે ઘણું બધું કોર કટિંગ કરી દીધું છે. અને હવે થોડા સમયની અંદર આ બ્લોક નીચે ઉતારવાનો છે મિત્રો. આપણે બ્લોક બાંધી દીધો છે. જબરજસ્ત નાઇટનો માહોલ છે મિત્રો. સામે દેખાય છે એરોમા સર્કલ છે. એરોમા સર્કલ ઉપર 24 કલાક હોટલો ચાલુ રહે છે મિત્રો. સમય થયો છે 3:45 અને આપણું કોર કટિંગ ચાલુ છે મિત્રો. આજે કામ પતી જાય એવું હતું એટલે આખી નાઇટ ખેંચી લીધી છે.
જબરજસ્ત માહોલની અંદર જબરજસ્ત કામ ચાલી રહ્યું છે મિત્રો. મિત્રો આપણો બ્લોક કટિંગ થઈ જવા આવ્યો છે. આ બ્લોક કટિંગ થાય એટલે અહીંયાથી નીચે ઉતારવાનો છે. તો આની હાઈટ છે લગભગ 80 થી 90 ફૂટ. 80 થી 90 ફૂટ હાઈટની અંદર આ પીસ આપણે નીચે ઉતારવાનો છે મિત્રો. અને આનો વજન હશે લગભગ 300 થી 400 કિલો. બ્લોકનું વજન ખૂબ હોય છે મિત્રો, કારણ કે ધાબાની ભરાઈ છે 10 ઇંચ. મિત્રો આપણો બ્લોક કટિંગ થઈ ગયો છે ને બ્લોક નીચે લબડતો થઈ ગયો છે. હવે એને રાગે નીચે ઉતારવાનો છે મિત્રો. મિત્રો વાગે છે સવારના 4. મિત્રો સમય થયો છે સવારના વાગે છે 4:07. અને આપણે બધું કામ પતાવી મશીન લઈને આપણે નીકળીએ છીએ ઘરે જવા માટે. જબરજસ્ત મોર્નિંગનો માહોલ છે મિત્રો. અને મોર્નિંગના માહોલની અંદર આપણે સાઈડ ઉપરથી કામ પતાવી અને નીકળી ગયા છીએ ઘરે જવા માટે. સામે દેખાય છે લાઇટિંગ, એ બનાસ બેંકે લાઇટિંગ થાય છે. બનાસ બેંકની મુખ્ય બ્રાન્ચ છે, મુખ્ય શાખા છે, જ્યાં જબરજસ્ત લાઇટિંગ થઈ રહ્યું છે. નવરાત્રિ છે મિત્રો. અહીંયા આપણે ચા પીવાનો છે. ચા પીને પછી આપણે નીકળવાનું છે મિત્રો ઘરે જવા માટે. એરોમા સર્કલ ઉપર આખી નાઇટ હોટલો ચાલુ રહે છે. અને અહીંયા ટ્રાફિક પણ બહુ હોય છે મિત્રો નાઇટની અંદર. મિત્રો આપણે ચા પીવા માટે જઈ રહ્યા છીએ. આ છે એરોમા સર્કલનું નાઇટનો નજારો. સામે છે ચાની લારી. આપણે ચા પી લીધું છે અને હવે નીકળીએ છીએ ઘરે જવા માટે. મિત્રો આપણે ચા પીને નીકળી ગયા છીએ ઘરે જવા માટે. અને આપણે અત્યારે છીએ પાલનપુર માલણ રોડ ઉપર. જબરજસ્ત લાઇટનો માહોલ છે અને લાઇટના માહોલની અંદર આપણે ગાડી ડ્રાઈવ કરીને આપણે ઘરે જઈ રહ્યા છીએ. ઘરે જઈને પછી આપણે આખો દિવસ ભરવાનો છે, કારણ કે આજે આખી નાઇટનો ઉજાગરો છે. આજે આખી નાઇટ ઊંઘવા મળી નથી કામ ચાલુ છે કારણથી. મિત્રો આપણે એમ કરીએ છીએ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી મિત્રો. તમારો નાનો ભાઈ સમજીને વધારેમાં વધારે વિડીયો શેર કરો, લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો મિત્રો. વધારેમાં વધારે સપોર્ટ કરવા માટે વિનંતી મિત્રો. જય શ્રી રામ, જય દત્ત બાપુ, જય શ્રી પુત્રમાં.